હાઈપેક સર્જરી એટલે શું? આજકાલ કેન્સર સારવારમાં ઘણી ચર્ચાતી અને અદ્યતન ટેકનિક એટલે હાઈપેક. હાઈપેકનો સંપૂર્ણ અર્થ થાય છે હાઇપરથર્મિક ઇન્ટ્રાપેરિટોનિયલ કીમોથેરાપી. આ સારવાર ખાસ કરીને એવા કેન્સરમાં ઉપયોગમાં લેવાય છે જેમાં પેટની અંદર એટલે કે પેરિટોનિયલ કેવિટીમાં ફેલાયેલા હોય. આ સારવારના મુખ્ય બે ભાગ હોય છે. સૌથી પહેલા કરવામાં આવે છે સાઇટોરિડક્ટિવ સર્જરી, એટલે કે પેટની અંદર દેખાતા શક્ય એટલા બધા ટ્યુમરને સર્જિકલી દૂર કરવામાં આવે છે. ત્યારબાદ કરવામાં આવે છે હાઈપેક. હાઈપેક એટલે કે જેમાં ગરમ કીમોથેરાપી દવા પેટની અંદર લગભગ 60 થી 90 મિનિટ સુધી સર્ક્યુલેટ કરવામાં આવે છે. આ કીમોથેરાપી સામાન્ય રીતે આઈવી કીમોથેરાપી જેવી નથી હોતી. અહીં દવા સીધી પેટની અંદર આપવામાં આવે છે અને તેને ગરમ રાખવામાં આવે છે. ગરમી કેમ મહત્વપૂર્ણ છે? કારણ કે ગરમીને લીધે કેન્સર સેલ્સને તે વધુ અસરકારક રીતે નષ્ટ કરવામાં મદદ કરી શકે છે અને કીમોથેરાપીની અસર પણ વધી શકે છે. હાઈપેક ખાસ કરીને કેટલાક કોલોરેક્ટલ કેન્સર, એપેન્ડિશિયલ કેન્સર, ઓવેરિયન કેન્સર અને પેરિટોનિયલ મેટાસ્ટેસિસ જેવા કેસોમાં ઉપયોગ બની શકે છે. પરંતુ દરેક દર્દી માટે હાઈપેક યોગ્ય હોય એવું જરૂરી નથી, કેમ કે આ ખૂબ જ કોમ્પ્લેક્સ અને મોટી સર્જરી છે જેમાં ઘણો લાંબો સમય લાગી શકે છે અને રિકવરી પણ ખૂબ જ પડકારજનક હોય છે. એટલે સૌથી મહત્વની બાબત છે યોગ્ય પેશન્ટ સિલેક્શન. જ્યારે ડિસીઝ મુખ્યત્વે પેટની અંદર મર્યાદિત હોય અને ટ્યુમરને મોટા ભાગે દૂર કરી શકાય એવી સ્થિતિ હોય ત્યારે હાઈપેક વધુ લાભકારી બની શકે છે. આધુનિક ઓન્કોલોજીમાં હાઈપેક ઘણા દર્દીઓ માટે નવી આશા બની રહ્યું છે, પણ તેનો નિર્ણય હંમેશા એક્સપિરિયન્સ મલ્ટીડિસિપ્લિનરી કેન્સર ટીમ દ્વારા જ લેવો જોઈએ.